ચાલો આજના આ ટ્રાન્સલેશનના પહેલા વિડીયોમાં આપણે કેટલાક એકવચન અને કેટલાક બહુવચનવાળા વાક્યો જોઈએ. આ પંખો છે તો અહીંયા એકવચનમાં છે ધીસ વપરાય અને બહુવચનવાળા વાક્ય માટે ધીઝ બંનેના સ્પેલિંગ અલગ અલગ છે. જોઈએ, આ પંખો છે એકવચન એટલે ધીઝ, THIS ધીઝ. આ છે એટલે ઇઝ, એક છે એટલે ઇઝ. બહુવચન હોત તો આર. ધીઝ ઇઝ પંખો છે એટલે એક પંખો છે અ ફેન. તો પેલું વાક્ય થઈ ગયું ધીઝ ઇઝ અ ફેન. બરાબર છે. ચાલો, આ પંખાઓ છે બહુવચનવાળું વાક્ય છે એટલે અહીંયા ધીઝનો ઉપયોગ થશે. સ્પેલિંગ જોઈએ, THESE ધીઝ. પછી આ છે પંખાઓ છે એટલે બહુવચન માટે આર ઉપયોગ થાય, ધીઝ આર. પંખાઓ એટલે ફેન્સ અને આર્ટિકલ આવશે નહીં. આર્ટિકલનો બહુવચનમાં ઉપયોગ કરાય નહીં. ધીઝ આર ફેન્સ. બીજું વાક્ય આવું બનશે, આ પંખાઓ છે, ધીઝ આર ફેન્સ. જોઈએ ત્રીજું વાક્ય, આ કાગડો છે એકવચન એટલે ધીઝનો ઉપયોગ થશે, THIS ધીઝ. આ છે એટલે ધીઝ ઇઝ અ ક્રો. કાગડો એક છે એટલે અ ક્રોનો ઉપયોગ કરશે. બરાબર છે. વાક્ય બની ગયું ધીઝ ઇઝ અ ક્રો. પછીનું વાક્ય, આ કાગડાઓ છે બહુવચન છે, આ કાગડાઓ છે એટલે THESE ધીઝનો ઉપયોગ થશે, THESE ધીઝ. આ છે એટલે ધીઝ આર. બહુવચન માટે આર, ધીઝ આર ક્રોઝ. કાગડાઓ, ધીઝ આર ક્રોઝ. આ કાગડાઓ છે. ચાલો પાંચમું વાક્ય, આ સફરજન છે, એક સફરજન છે એટલે ધીઝનો ઉપયોગ કરશું, THIS ધીઝ ઇઝ. હવે સફરજનનો સ્પેલિંગ એપલ થાય એટલે સ્વર એપલ એટલે એથી થાય છે એટલે એન આર્ટિકલ આવશે, એન એપલ. આ સફરજન છે, ધીઝ ઇઝ એન એપલ. બરાબર છે. ચાલો, આ સફરજનો છે, આ કેવું વાક્ય છે? બહુવચન. અને આનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં કરવાનો છે. આવા જ વિડીયો જોવા લાઈક, શેર, સબસ્ક્રાઈબ.